લિંબાયતના મહાપ્રભુનગરમાં ગેરકાયદે ચાલતા તપેલા ડાઈંગ સામે આખરે આંખવાળા કાન કરી રહેલા લિંબાયત ઝોનના અધિકારીઓને કાર્યવાહી કરવાની ફરજ પડી છે। ઝોન દ્વારા 35 જેટલી તપેલા ડાઈંગોને સીલ કરી દેવામાં આવી છે। લિંબાયતના મહાપ્રભુનગર અને મીઠી ખાડી વિસ્તારમાં અનેક ઠેકાણે તપેલા ડાઈંગ ગેરકાયદે રીતે ધમધમે છે। આ તપેલા ડાઈંગના સંચાલકો દ્વારા કેમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઇનમાં છોડી દેવામાં આવતું હોવાથી ઘણી વખત લોકોના ઘરોમાં કલરવાળું પાણી આવે છે। એટલું જ નહીં પણ રસ્તાઓ પરથી પણ કેમિકલ યુક્ત પાણી વહેવાના કારણે લોકોના આરોગ્ય સામે જોખમ રહે છે। આમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા આ તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા। દરમિયાન હાલની ખાડીપુરની સ્થિતિ બાદ ફરીથી લોકો દ્વારા કેમિકલ યુક્ત પાણી અને ફરિયાદો કરવામાં આવતા આખરે લિંબાયત ઝોનને કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને હવે એક સાથે 35 જેટલી તપેલા ડાઈંગને સીલ કરી દેવામાં આવી છે। જો કે આ સીલ ક્યારે ખુલી જશે અને ફરીથી લોકો સમસ્યાથી પીડાતા થઈ જશે એ કહી શકાય એમ નથી। અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।